સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। માધવપુર ઘેડ પંથકના કડચ ગામમાં નથી ઓસર્યા પાણી। વરસાદના વિરામને 2 દિવસ થતાં ઘેડ પંથકના હાલ બેહાલ, જનજીવન પ્રભાવિત। માધવપુર ઘેડ પંથકમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદથી સર્વત્ર પાણી ભરાયા। સમગ્ર ઘેડ પંથક પાણીમાં ગરકાવ। તો માધવપુરના કડચ, પાતા, બગસરા ગામ પણ પાણીમાં ગરકાવ। અમીપુર, રાતિયા, મોચા ગામોમાં પણ પાણી ભરાયા। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે ખેતીમાં નુકસાન। કેશોદ તાલુકામાં પૂરથી તબાહી સર્જાઈ તો બીજી તરફ સતત વરસાદથી ઘેડ પંથકમાં પણ પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરમાં વાવેતર કરેલું બિયારણ ધોવાતા ખેડૂતોને નુકસાન। દાંતા તાલુકામાં આબ ફાટ્યું। 4 કલાકમાં 8 ઇંચ વરસાદથી દાંતા બેટમાં ફેરવાયો। ખેતરો પણ જળમગ્ન થયા। દાંતા તાલુકાના નદી નાળાઓમાં નવા નીરની આવક। કીડી મકોડી નદી, અર્જુની નદીમાં ઘોડાપુર, ખેતરો પણ બેટમાં ફેરવાયા। બનાસકાંઠાના દાંતા તાલુકાની નદીઓમાં પૂર। દાંતાના પેથાપુર ગામે અર્જુન નદીમાં ઘોડાપુર, સૂકી નદીઓમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી। સાબરકાંઠાના ઈડરમાં ધોધમાર વરસાદ। કાનપુર ગોધમજી વચ્ચેનો કોઝવે બંધ। વરસાદથી ભેસકા નદીમાં નવા નીર આવ્યા। ઉપરવાસમાં વરસાદના કારણે નદી 2 કાંઠે વહી કોઝવે પરથી પાણી પસાર થતા અવરજવર બંધ। સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ। હિંમતનગરના પેઢમાલ ગામે જળબંબાકાર। ડુંગર પરથી પાણી ગામમાં ઉતર્યા। વરસાદી પાણીના પ્રવાહથી ગામ 2 ભાગમાં વહેંચાયું। અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર ભરાયા પાણી। મોરડુંગરી, તખતપુર, ભેમપુરમાં વરસાદ સાથે જ સોનિકપુર, રઘુનાથપુરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો। વરસાદ થતાં માલપુરના રસ્તાઓ નદી બન્યા। પાટણના શંખેશ્વરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા। મોટી ચંદુર ગામની પ્રાથમિક શાળાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા। ઉપરવાસમાં વરસાદ પડતા ધરોઈ ડેમમાં વરસાદી પાણીની સામાન્ય આવક। ધરોઈ ડેમના હાલની જળ સપાટી 600.67 ફૂટ। ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ। ડાકોરમાં ધોધમાર વરસાદ। વરસાદી પાણી રણછોડરાયજી મંદિરના મુખ્ય દ્વાર સુધી પહોંચ્યા। અન્યત્ર ઢીચણસમાં પાણી ભરાયા। મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ખાનપુર, કડાણા, લુણાવાડા તાલુકામાં વરસાદી માહોલ। બાકોર, બાબલિયા, વાવકુવામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। દાહોદ જિલ્લામાં વરસાદ। લીંબડી, વરોડ, ધાનપુર, જાલોદમાં વરસાદ। મીરાખેડી, ડુંગરી, હાંડી, સુથારવાસમાં પણ વરસાદ। રેંટિયા, કાળીગામ, પાવડીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ। ઘોગંબા તાલુકાના કાંટુ, ગઝાપુરા, ખડપામાં ધોધમાર વરસાદ। કાપડી સહિતના ગામોમાં પણ વરસાદ। વરસાદ વચ્ચે પાવાગઢ ડુંગરનો અદ્ભુત નજારો। પાવાગઢ ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો। પાવાગઢના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। ફાયર સેફટી મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી। કહ્યું, શું મહાનગરપાલિકાની ફાયર સેફટી અને સરકારની અલગ છે? ફાયર સેફટીના સાધનો ચલાવવા તાલીમ આપી છે। કેટલા ફાયર સ્ટાફ પાસે પૂરતી લાયકાત પણ નથી। હાઈકોર્ટે સરકારને કહ્યું, એસઆઈટીના રિપોર્ટ પર એક્શન ક્યારે લેશો? વધુમાં કોર્ટે કહ્યું, ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ મુજબ કાર્યવાહી કરવા હાઈકોર્ટનો આદેશ। ગુજરાત એસીબી દ્વારા ટીપીઓ મનસુખ સાગઠિયાની સંપત્તિની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ। એસીબીના એડિશનલ ડાયરેક્ટરના નેતૃત્વમાં એસઆઈટીની રચના। એસઆઈટીમાં 2 એડિશનલ ડાયરેક્ટર, 2 પીઆઈ અને લીગલ એડવાઇઝરનો સમાવેશ। સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરવા કોંગ્રેસની માંગ। સાગઠિયા પાસેથી 28 કરોડની અપ્રમાણસર મિલકત જપ્ત કરાઈ। જેલમાં માથાભારે શખ્સે મનસુખ સાગઠિયા પાસેથી રૂપિયા પડાવ્યા। જેલમાં માથાભારે શખ્સે સાગઠિયા પાસેથી 4 લાખ માંગ્યા। સાગઠિયાએ બહારથી 4 લાખની વ્યવસ્થા કરી। રાઇડ્સ સંચાલકોએ નિયમોનું પાલન થતું હોય તે શરૂ રાખવા હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી। જે મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું, તમારી તો કમાણી, જનતા માટે 2 મિનિટની મોજ, મોત બરાબર। બેદરકાર ગેમ ઝોન શરૂ કરવા હાઈકોર્ટ પરવાનગી ન આપી શકે। પ્રદેશ ભાજપની 2 દિવસીય કારોબારી બેઠકનો આજે બીજો દિવસ। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર બેઠકમાં હાજર રહેશે।
બોટાદના સાળંગપુરમાં ભાજપ કારોબારીની બેઠક મળી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બેઠકમાં હાજર. અલગ અલગ 5 સેશનમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીને લઈને નીતિન પટેલનું નિવેદન. કહ્યું, ગુજરાતને લઈને કોઈએ પૂછ્યું અને રાહુલ ગાંધી બોલી ગયા. રાહુલ ગાંધીએ ભવિષ્યમાં ક્યારે જીતીશું તે નથી કહ્યું. ભવિષ્યમાં કઈ ચૂંટણી જીતશે તેની પણ ચોખવટ નથી કરી. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન અસ્તિત્વમાં છે જ નહીં. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશ ઉત્સવ બાદ સમીક્ષા બેઠક યોજાઈ. સમીક્ષા બેઠકમાં મંત્રીમંડળ અને અધિકારીઓ હાજર રહ્યા. શિક્ષણની ગુણવત્તા અંગે ચર્ચા વિચારણા. રાહુલ ગાંધી 6 જુલાઈ એટલે કે આવતીકાલે ગુજરાત આવે તેવી શક્યતા. પથ્થરમારાની ઘટનામાં પકડાયેલ કાર્યકર્તાઓને મળી શકે. અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં પોલીસ સુરક્ષા વધારાઈ. 2 દિવસ પહેલા કોંગ્રેસ ઓફિસ પર પથ્થરમારો થતા ફરીથી બજરંગ દળ દ્વારા ચીમકી મળતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓ સહિત કોંગ્રેસ ઓફિસમાં હાજર. વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટ ટીમ ઇન્ડિયાનો મુંબઈમાં ભવ્ય રોડ શો યોજાયો. વાનખેડે સ્ટેડિયમમાં ભવ્ય સન્માન સમારોહનું આયોજન. વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમ ઇન્ડિયાને આવકારવા મુંબઈના મરીન ડ્રાઈવમાં હજારોની જનમેદની ઉમટી. રસ્તાઓ પર હૈયું હૈયું દળાય. હૈયેથી હૈયું દળાય તેવી ભીડ ઉમટી. મુંબઈમાં આજે અડધો દિવસ રજા જેવો માહોલ. પીએમ નિવાસ સ્થાને ટીમ ઇન્ડિયાની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત થઈ હતી. કેપ્ટન રોહિત શર્મા ટ્રોફી સાથે સૌથી આગળ જોવા મળ્યા. સાથી ખેલાડીઓ અને કોચ રાહુલ દ્રવિડ પણ રહ્યા હાજર. સાંસદ રાહુલ ગાંધીએ હાથરસ દુર્ઘટનાના પીડિતો સાથે મુલાકાત કરી. અલીગઢના પિલખના ગામે પીડિત પરિવારો સાથે કરી મુલાકાત. હાથરસમાં સત્સંગમાં ભાગદોડથી 121 લોકોના થયા હતા મોત. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હાથરસ જવા માટે રવાના. હાથરસ દુર્ઘટનામાં 6 આરોપીઓની ધરપકડ. આરોપી દેવપ્રકાશ મધુરકર પર 1 લાખનું ઇનામ જાહેર. મુંબઈની વિક્ટરી પરેડમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડમાં ભીડ ઉમટી પડી હતી. ભારે ભીડને કારણે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ હતી. વિક્ટરી પરેડમાં કેટલાક લોકો ભારે ભીડમાં ઇજાગ્રસ્ત થયા હતા. તબિયત લથડતા કેટલાક લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અનેક લોકોના પગરખા મુંબઈના મરીન ડ્રાઈવ પર વેરવિખેર. બ્રિટનના પીએમ ઋષિ સુનકે રાજીનામાની જાહેરાત કરી. ચૂંટણીઓમાં હાર દેખાતા રાજીનામાની જાહેરાત. ગઈકાલે સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું. ચૂંટણીઓમાં લેબર પાર્ટીને બહુમતનું અનુમાન. ચૂંટણીના પરિણામો આવવાની શરૂઆતી વર્ણોમાં લેબર પાર્ટીને લીડ મળતી દેખાઈ રહી છે. 650 બેઠકોમાંથી 410 બેઠક લેબર પાર્ટીને મળવાનો એક્ઝિટ પોલ. બ્રિટનમાં સત્તા પરિવર્તન થાય તેવી પ્રબળ સંભાવના. સત્તાધારી ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને 130ની આસપાસ બેઠક મળી શકે. લેબર પાર્ટી 14 વર્ષ બાદ સત્તામાં પરત ફરી શકે.